નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું જે MPSW, FSW લેબોરેટરી ટેકનિશિયન તેમજ જુનિયર ફાર્માસિસ્ટની ભરતીને લઈને છે, જે ઓફિશિયલ જાહેરાત છે, જેનો ઓફિશિયલ પરિપત્ર પણ જાહેર થઈ શક્યો છે। મિત્રો, આ જાહેરાત ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલી છે। મિત્રો, જગ્યાની વાત કરીએ તો MPSW માં 420 જગ્યાઓ છે, FSW માં 1948 જગ્યાઓ છે, લેબોરેટરી ટેકનિશિયનમાં 108 જગ્યાઓ છે, તેમજ જુનિયર આસિસ્ટન્ટમાં પણ જગ્યાઓ ઉપલબ્ધ છે। તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ શું છે, સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં જોઈ લેશો, તો વિડીયો સંપૂર્ણ જોજો। અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક અને ભરતીને લઈને કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો। તો ચલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે, જે પંચાયત સેવા વર્ગ 3ના લેબોરેટરી ટેકનિશિયન, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ, જુનિયર ફાર્માસિસ્ટ તેમજ ફિમેલ હેલ્થ વર્કર માટેની જાહેરાત કરવામાં આવેલી છે, જેની મિત્રો ઓફિશિયલ પીડીએફની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી મિત્રો તમે ડાઉનલોડ કરી અને જોઈ શકો છો। તેમજ અહીંયા લખેલું છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3ની નીચે પત્રકમાં દર્શાવેલ ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 29/4/2026 થી તારીખ 20/5/2026 દરમિયાન ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવેલા છે। મિત્રો, ઉપર મુજબની જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે, જેની તારીખ છે મિત્રો 29/4/2026 થી લઈને 20/5/2026 સુધી તમે અરજી કરી શકો છો, એપ્લાય કરી શકો છો। ત્યારબાદ અહીંયા લખેલું છે કે આ માટે ઉમેદવારે ઓજસની વેબસાઇટ ઉપર નિયત સમય દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે, તેમજ સામાન્ય વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફ્રી SBI e-payના માધ્યમથી 29/4/2026 થી 20/5/2026 સુધી ભરવાની રહેશે। મિત્રો, તમે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન અરજી કરી શકો છો। સામાન્ય વર્ગના ઉમેદવાર માટે મિત્રો ફી ભરવાની છેલ્લી તારીખ 29/4/2026 થી લઈને 20/5/2026 છે। ફ્રીની ચૂકવણી મિત્રો SBI e-payના માધ્યમથી કરવાની રહેશે। તેમજ મિત્રો અહીંયા લખેલું છે કે સદર સંવર્ગની સીધી ભરતીની જગ્યા માટે ઓનલાઈન અરજી કરવાની રીત, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તથા દિવ્યાંગતાની કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ તેમજ અન્ય વિગતવાર જોગવાઈઓ, માહિતી, સૂચના, શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત માટે મંડળની કચેરીના નોટિસ બોર્ડ તેમજ મંડળની વેબસાઇટ, જે ગુજરાત પંચાયત પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ છે, gpssb.gujarat.gov.in તથા ઓજસની વેબસાઇટ જોવા જણાવવામાં આવેલ છે। મિત્રો, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તેમજ શૈક્ષણિક લાયકાત શું છે, વયમર્યાદાઓ શું છે, તેમજ દિવ્યાંગતા વાઇઝ કેટેગરીની જગ્યાઓ કેટલી છે, માહિતી, સૂચનાઓ વગેરે મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ gpssb.gujarat.gov.in તેમજ ઓજસની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલું છે, ત્યાંથી તમે જોઈ શકો છો। તેમજ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જાહેરાત ક્રમાંક, જગ્યાનું નામ, ભરવાપાત્ર કુલ જગ્યાઓ તેમજ કેટેગરી વાઇઝ જગ્યાઓ આપેલી છે, દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત જગ્યાઓ આપેલી છે, તેમજ માજી સૈનિક માટેની અનામત જગ્યાઓ આપેલી છે, જે આપણે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। તો સૌ પ્રથમ મિત્રો લેબોરેટરી ટેકનિશિયનની જગ્યાઓ જોઈએ તો કુલ જગ્યા મિત્રો 108 છે, જેમાંથી જનરલ કેટેગરીની 40 જગ્યાઓ છે, EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ માટેની 5 જગ્યાઓ છે, SCBC એટલે કે શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટેની 40 જગ્યાઓ છે, SC એટલે કે અનુસૂચિત જાતિની 8 જગ્યાઓ છે, અને ST એટલે કે અનુસૂચિત જનજાતિની 15 જગ્યાઓ છે। તેમજ દિવ્યાંગ ઉમેદવાર માટે કેટેગરી A કેટેગરીમાં 0 જગ્યાઓ છે, B કેટેગરીમાં 6 જગ્યાઓ છે, C કેટેગરીમાં 2 જગ્યાઓ છે, અને D અને E કેટેગરીમાં 3 જગ્યાઓ છે, તેમજ માજી સૈનિકની 3 જગ્યાઓ છે। આમ ટોટલ 108 જગ્યાઓ છે। ત્યારબાદ મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ માટેની 420 જગ્યાઓ છે, જે બહુ મોટો આંકડો છે, જેમાંથી જનરલ કેટેગરીની મિત્રો 101 જગ્યા છે, EWS કેટેગરીની 48 જગ્યાઓ છે, SCBC ની 150 જગ્યાઓ છે, SC ની 51 જગ્યા છે, અને ST ની 70 જગ્યાઓ છે, તેમજ દિવ્યાંગ A કેટેગરી માટેની 5 જગ્યાઓ છે, દિવ્યાંગ C કેટેગરી માટેની 8 જગ્યાઓ છે, તેમજ D અને E કેટેગરી માટેની 6 જગ્યાઓ છે, અને માજી સૈનિક માટેની 33 જગ્યાઓ ઉપલબ્ધ છે। ત્યારબાદ જુનિયર ફાર્માસિસ્ટની 164 જગ્યાઓ ઉપલબ્ધ છે, જેમાંથી જનરલ કેટેગરીની 78 જગ્યાઓ છે, EWS કેટેગરીની 16 જગ્યાઓ છે, SCBC ની 51 જગ્યાઓ છે, SC ની 8 જગ્યાઓ છે, ST
એસટીની 11 જગ્યાઓ છે, તેમજ દિવ્યાંગ કેટેગરી B ની 2 જગ્યાઓ છે, Cની પણ 2 જગ્યાઓ છે અને D અને Eની પણ 2 જગ્યાઓ છે, તેમજ માજી સૈનિકની 11 જગ્યાઓ ઉપલબ્ધ છે. આમ કુલ ટોટલ 164 જગ્યાઓ છે. તેમજ ફિમેલ હેલ્થ વર્કર માટેની 1948 જગ્યાઓ છે, જેમાં જનરલ કેટેગરીની 549 જગ્યાઓ છે, EWSની 188 જગ્યાઓ છે, SCBC 686 જગ્યાઓ છે, SCની મિત્રો 224 જગ્યાઓ છે, STની 301 જગ્યાઓ છે, દિવ્યાંગ A કેટેગરીની 31 જગ્યાઓ છે, દિવ્યાંગ C કેટેગરીની 27 જગ્યાઓ છે, D અને E કેટેગરીની 23 જગ્યાઓ છે અને માજી સૈનિકની 170 જગ્યાઓ છે. આમ ટોટલ મિત્રો 1948 જગ્યાઓ છે. તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ મિત્રો, મળ્યા નવા વિડીયોમાં.